પશ્ચિમ એશિયાની સ્થિતિ મુદ્દે દિલ્હીમાં બેઠક મળી। સંસદ ભવનમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં બેઠક મળી છે। વિદેશ મંત્રી એસ જયશંકર પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ આ બેઠકમાં હાજર રહ્યા। વિદેશ મંત્રીએ એનએસએ સીડીએસ સાથે મુલાકાત કરી હતી અને ખાડી દેશોમાં ભારતીયોની સુરક્ષા અંગે સમીક્ષા કરવામાં આવી છે। ન્યૂઝરૂમ થી મારા સહયોગી વિજય દેસાઈ જોડાઈ ગયા છે લાઈવ। વિજય, હાલ જે ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ખાડી દેશોમાં તણાવ વધ્યો છે, ત્યાં પણ પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે। ભારતીયોની સુરક્ષાને લઈને આજે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક મળી। બિલકુલ, આ પીએમ મોદીની અધ્યક્ષતામાં સંસદ ભવનની અંદર આ બેઠક મળી છે, જેની અંદર વડાપ્રધાને જે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી છે અને સમગ્ર પરિસ્થિતિ અંગેની જે સમીક્ષા છે તે કરવામાં આવી છે। પરંતુ એ પૂર્વે વિદેશ મંત્રીએ એનએસએ અજીત ડોભાલ અને એમની સાથે સીડીએસ રાવત ચૌહાણ સાથે પણ મુલાકાત કરી હતી અને એ દરમિયાન ભારત તરફથી અત્યારે કયા પ્રકારના પગલાં લઈ શકાય તે બાબતની પરિસ્થિતિનું મૂલ્યાંકન અને સમીક્ષા કરવામાં આવી હતી। પરંતુ અગત્યની વાત એ છે કે લોકસભા અને રાજ્યસભાની અંદર પણ, એટલે કે સંસદના બંને ગૃહની અંદર વર્તમાન પરિસ્થિતિ અંગે જાણકારી આપવામાં આવી છે। કારણ કે ખાડી દેશોની અંદર અંદાજે 1 કરોડ કરતાં વધુ ભારતીયો જ્યારે વસવાટ કરે છે, તો એ અરસાની અંદર અત્યારે એમની જે સુખાકારી છે તે અગત્યની બની જાય છે ને એ માટે વિદેશ મંત્રીએ નિવેદન પણ આપ્યું હતું કે ત્યાં વસતા જે ભારતીય સમુદાય, એટલે કે ભારતીય નાગરિકો છે, તેમની સુરક્ષા એ સર્વોચ્ચ પ્રાથમિકતા રહેલી છે ને તે માટે દેશ તરફથી તમામ મહત્વના પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે। કારણ કે વડાપ્રધાન મોદીએ પણ જે સમયાંતરે જે ખાડી દેશોના જે રાષ્ટ્રાધ્યક્ષો છે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરીને નાગરિકોની સુરક્ષા માટેની ખાતરી મેળવી હતી અને એની સાથે સાથે વિદેશ મંત્રી એ બાબતે પણ સ્પષ્ટતા કરી છે કે હાલમાં ઈરાનના સર્વોચ્ચ લીડરશિપ સાથે કોઈપણ પ્રકારનું વાતચીત નથી થઈ શકી, કારણ કે પરિસ્થિતિ એ પ્રકારની છે। પરંતુ ચોક્કસપણે તેમણે એ જણાવ્યું કે વિદેશ મંત્રી ઈરાનના જે છે અરાગચી સાથે તેમણે મુલાકાત ટેલિફોનિક વાતચીત કરીને સમગ્ર બાબતે મૂલ્યાંકન કર્યું હતું। પરંતુ હજી પણ કેટલાક હજાર વિદ્યાર્થીઓ છે જે ઈરાનની અંદર અટવાયેલા છે। આ ઉપરાંત જે અન્ય દેશોમાંથી તમામ લોકોને નીકળવા માટે સમયાંતરે એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી હતી। આ ઉપરાંત એક કંટ્રોલ રૂમ છે એ પણ ભારત તરફથી બનાવવામાં આવેલો છે। એટલે આ તમામ બાબતોની જાણકારી તેમણે જે સંસદની અંદર આપી છે। પરંતુ હવે પછી શું કરવું જોઈએ ભારતે તે દિશાની અંદર પણ સમીક્ષા કરવામાં આવી રહી છે, કારણ કે અગાઉ સીસીએસની બેઠકમાં વર્તમાન પરિસ્થિતિનું મૂલ્યાંકન થયા બાદ ત્યારબાદ પરિસ્થિતિ ઘણી મોટા પ્રમાણમાં બદલાઈ છે અને હવે આ યુદ્ધ આગામી હુમલાઓ પર નિર્ભર છે। જો તેનું વિસ્તરણ થાય છે તો ખાડી દેશોમાં વસવાટ કરતા 1 કરોડથી વધુ ભારતીયો માટે પણ ક્યાંક જોખમ ઊભું થઈ શકે। તો આ પરિસ્થિતિની અંદર ભારત સરકાર કયા પગલાં ઉઠાવવા જોઈએ તે દિશાની અંદર અત્યારે રણનીતિ પણ ઘડવામાં આવી રહી છે અને આ તમામ બાબતોને લઈને આ ઉપરાંત જે ગ્લોબલી જે એક ટેન્શન સૌથી અગત્યનું છે ઈંધણ અને ઉર્જા બાબતે જે સમીક્ષા કરવામાં આવી રહી છે, કારણ કે ભારતને જો આગામી પુરવઠો ન મળે તો એ દિશાની અંદર અન્ય દેશો પાસેથી ઇમ્પોર્ટ વધારવા માટેની દિશાની અંદર પગલાં કયા પ્રકારે લઈ શકાય એ બાબતોની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે। વડાપ્રધાન તમામ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને સાથે સાથે જે પણ કોઈ દેશમાં જરૂરિયાત ઉદ્ભવે છે ત્યાંના રાષ્ટ્રાધ્યક્ષ સાથે વાત કરીને પરિસ્થિતિનું મૂલ્યાંકન છે કરી રહ્યા છે। પરંતુ હાલ સંસદ ભવનની અંદર આ એક મહત્વની બેઠક પીએમ મોદીની અધ્યક્ષતામાં મળી છે। થોડીવાર પહેલા તેમણે ગૃહમંત્રી સાથે પણ બેઠક કરી હતી। આ ઉપરાંત એનએસએની સાથે સીડીએસ પણ છે, એટલે કે ટોપ નેતૃત્વ છે દેશનું એ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે। અત્યાર સુધીમાં કુલ 52,000 કરતાં વધુ લોકો છે ત્યાંથી પરત ફરી ચૂક્યા છે અને આજે પણ વધારાની ફ્લાઇટ છે તે ઓપરેટ કરવામાં આવશે। 49 ફ્લાઇટ આજે પણ ઓપરેટ થશે અને ફસાયેલા નાગરિકો તાત્કાલિક ઈરાન અથવા તો જે સંઘર્ષગ્રસ્ત વિસ્તાર છે તે છોડી દે તે માટેના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે। બિલકુલ વિજય, આભાર જાણકારી માટે।